આજે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ છે। આપણે તમામ લોકો આઝાદીની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ, પરંતુ શું ખરેખર આપણે આઝાદ થઈ ગયા છીએ? આ પ્રશ્ન પૂછીને હું એ કોઈ પણ શહીદો કે સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન કરવા નથી માંગતી, જેના કારણે આપણે આઝાદી મેળવી છે અને જેના કારણે હું આ મારી વાત પણ તમારી સમક્ષ મૂકી શકું છું। પરંતુ આ પ્રશ્ન એટલે પૂછવો પડી રહ્યો છે કે આપણે શારીરિક અને બંધારણીય રીતે તો ગુલામીમાંથી બહાર નીકળી ગયા છીએ, પરંતુ શું માનસિક ગુલામીમાંથી બહાર નીકળ્યા? કદાચ ના। એટલે ના, કારણ કે આજની તારીખે પણ રાજ્યસભાના જે વિપક્ષના નેતા છે એ દલિત હોય, કોઈ રામલીલા મેદાનમાંથી સભા કરીને નીકળે તો પછી એ જગ્યાનું શુદ્ધિકરણ કરવામાં આવે। એ માનસિક ગુલામીનું પ્રતીક છે। ગઈકાલની ઘટના છે, મહેસાણામાં એક દીકરીએ શિવ મંદિરમાં પ્રવેશ કરવો હતો તો એને ગંદી ગંદી ગાળો દેવામાં આવી। શા માટે? કારણ કે દલિત છે। આ માનસિક ગુલામીમાંથી આપણે હજુ સુધી બહાર નથી નીકળી શક્યા। આ જ ઘટના ઉપર મારે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરવી છે। જે આપણે આઝાદીની વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ, આઝાદીમાં તો આપણે આઝાદ તો છીએ, પરંતુ એ માનસિક ગુલામીમાંથી ક્યારે આઝાદ થશું તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભારતમાં કે ગુજરાતમાં જાતિવાદની ઘટના સામે આવી એ હવે કોઈ જ નવી બાબત નથી રહી। તમે અને હું બધાય આ બાબતથી ટેવાઈ ગયા છીએ। નવાઈ ત્યારે લાગી જ્યારે એ ઘટના સામે આવી કે રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે રામલીલા મેદાનમાં સભાનું આયોજન કરે અને એ સભાના આયોજન બાદ એ મેદાનનું શુદ્ધિકરણ કરવામાં આવે। શુદ્ધિકરણ શું કહીને કરવામાં આવે કે એ દલિત વ્યક્તિ હતા અને એમણે અહીંયા સભા કરી, એના કારણે મેદાન અભડાઈ ગયું। આ આખી ઘટના સંસદમાં પણ ઉઠી, સંસદમાં પણ આ બાબતને લઈને અવાજ ઉઠ્યો અને મલ્લિકાર્જુન ખડગે સંસદમાં શું કહ્યું એ સાંભળો। सर, मैं इसको पॉलिटिकल मुद्दा कभी बनाना नहीं चाहता और मैं कभी इस सदन में सालों से यहाँ हूँ और निचला, लेकिन मैं एक शेड्यूल कास्ट हूँ, मैं एक दलित हूँ, मेरे को मदद करो, मेरी रक्षा करो बोल के कभी किसी के सामने गिड़गिड़ाया नहीं। मैं लड़ने की शक्ति है, मैं लड़ता हूँ, लेकिन तुम मुझे अनटचेबिलिटी का ये करके शुद्धिकरण करके अपमान करते हो। અહીં તમે મલ્લિકાર્જુન ખડગેને સાંભળ્યા। હવે રાજ્યસભાના વિપક્ષના સાંસદ છે, તેમ છતાં એમની સાથે આ વર્તન થયું છે અને હવે આપણે ઉપરથી સીધા નીચે આવી જઈએ મહેસાણાની એક સામાન્ય દીકરી સાથે। એની પાસે કોઈ હોદ્દો નથી, કોઈ સત્તા નથી, કશું નથી। શ્રાવણ મહિનો શરૂ થયો અને શ્રાવણના જે પવિત્ર માસ છે એમાં એને શિવજીની પૂજા કરવા જવું હતું, પરંતુ એને પૂજા કરવા ન જવા દેવામાં આવી। જે પૂજારી છે તેમની પત્નીએ તેને દલિત હોવાના કારણે ગંદી ગંદી ગાળો ભાંડી, એને અપશબ્દો બોલ્યા અને એને મંદિરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી। જોકે દીકરી એ બંધારણનું મહત્વ સમજતી હતી, એ આઝાદીનું મહત્વ સમજતી હતી અને કયા પ્રકારે આ આઝાદી આપણને મળી છે એ પણ એને ખ્યાલ હતો। એટલે એણે જે આ એની સાથે અત્યાચાર થયો એ અત્યાચારની સામે ઝૂકવાની બદલે પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ સ્ટેશન પહોંચીને તેણે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી। હવે આખી ઘટના બાદ એ દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો। મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી। અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન, પૂજારીના પત્ની પિંકીબેન, એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ। મેં એમ કીધું કેમ ના જઈ શકું? તો એમને મને એમ કીધું કે તમે જાતે એસસી કેટેગરીના છો, તમે તો તમારે મંદિરમાં ના જવાય। તો મેં એમને એમ કીધું કેમ ના જઈ શકે, તમે મને એનું પ્રૂફ કરી અને આપો। તો એમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી, અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના। તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું? તો એ મને ગાળો બોલવા માંડ્યા। મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને એમ તેમ મને ધમકી આપવા માંડ્યા। તો મેં એમનો વિડીયો બનાવવા લાગી। તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી। એ મને એમ કહેવા લાગે પહેલા કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારું આ બધું મંદિર અમારું છે, તો તને ના બી આવવા દઈએ। તો
તો તું કહેવા વાળી કોણ છે અમને અંદર આવવા માટેની એમ. તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું. તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું. તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા. મને અહીંયા નખ વગાડે છે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા. તો મારી નાની બેન મારા જોડે આવીને મને છોડાવવા લાગી. તો તેનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે. પછી એમના પત્ની ખુદ મારી બેનને મારવા લાગ્યા. એમના ઘરવાળા મને ફરીથી મારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. પછી અમને ધમકી આપવા લાગ્યા કે જો તમે આગળ જઈને ફરિયાદ કરશો તો અમે તને મારી નાખીશું અને જો તું એસસી કેટેગરીની છે, તું કશું કરી નહીં શકત અને ગામમાં રહેવા નહીં દઈએ અને એમ કહેવા લાગ્યા. અને મારા મા બાપ નથી, મારી મમ્મી અમદાવાદ કમાવા માટે બહાર ગયેલી છે. હું અને મારી નાની બેન મારા દાદા સાથે રહું છું, મારા પિતા નથી. તો મને એમ કહેવા લાગી તમે લોકો કે ખરાબ કામ કૃત્ય કરો છો, એ રીતે મને ધમકાવા લાગી અને મને દલીલ કરવા લાગી. પછી મેં એમ કીધું તમે મને આ રીતે ના કહી શકો. પછી એના ઘરવાળો પછી આવીને મને લાપોટ ઝપટ કરવા લાગ્યો અને મને બરાબર શરીરે બે રીતે ટચ કરવા લાગ્યો. મારી નાની બેનને બી આખી દબોચી નાખી, એના ઉપર ચડી બેઠો અને ગરચી દબાવવા લાગ્યો. પછી એને ફોન છીનવી હું મારો બચાવ કરવા માટે બહાર ગઈ અને હું કોકની મદદ લેવા ગઈ. તો એ લોકોએ બહાર અંદર જતા રહ્યા અને મેં પોલીસમાં ફોન કર્યો. પછી એ લોકો આવ્યા, પછી મને ગાડીમાં બેસાડીને લઈ ગયા. તો એ બેન પછી મને સમજાવવા લાગ્યા કે બેન તું આવું ના કરીશ. પહેલાં મને ધમકી આલીને પછી એમ કહે છે કે તું આવું ના કરીશ, તું કશું નહીં કરી શકે, કે તું પાછી વળી જાય અહીંયાથી. અહીં તમે બંને પાસા જોયા. એક સત્તાનો સૌથી મહત્વનું પાસું છે અને એક બીજું સામાન્ય નાગરિક છે જેને આ સત્તાથી કાંઈ લેવા દેવા નથી. એટલે એ સત્તા પર હોવ કે ના હોવ, જે અહીંયાની માનસિક ગુલામી છે, જે જાતિવાદી ગુલામી છે, એ જતી નથી. આપણે આઝાદીની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આજે આપણે બધાએ પોતાનો ધર્મ, જાતિ બધું જ ભૂલીને તિરંગાને સામે નમન કરીશું, તિરંગાને સામે ગર્વથી જોઈશું, એ તિરંગાને હાથમાં લઈને ગર્વથી ફરીશું, આપણા દેશભક્તિના ગુણગાન ગાઈશું, સ્ટેટસ મૂકીશું વોટ્સએપ ઉપર કે અમે તો એક છીએ. બધી જ વાતો બરાબર, પણ જેવી જ 16મી ઓગસ્ટ આવશે કે આપણે પાછાય ધર્મ અને જાતિના વાડામાં વહેંચાઈ જશું. અને ન ફક્ત ધર્મ અને જાતિના વાડામાં વહેંચાશું, પરંતુ આ પ્રકારે માણસને માણસ ગણવાનું મૂકી દઈશું. આ કેટલી શરમજનક બાબત છે કે આપણે ચાંદ ઉપર પહોંચી ગયા છીએ. પહોંચવાની વાતો નથી કરતા. ભારત એ દેશ છે જે ચાંદ ઉપર પહોંચી ગયું છે. ભારત એ દેશ છે જેણે શૂન્ય આપ્યું હતું અને શૂન્યના કારણે જ આખી જે વિશ્વ છે, આખા વિશ્વના તમામ દેશો છે એ વિજ્ઞાનની મદદથી એ ચાંદ ઉપર પહોંચી શકે છે. પરંતુ ભારત પોતે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી નીકળી શકતું. ભારત વિજ્ઞાનની તરક્કીની વાતો કરે છે, ભારતને એઆઈ જોઈએ છે, ભારતને બધી જ વસ્તુઓ જોઈએ છે, ભારતને ચાઇના જેવી ટેકનોલોજી જોઈએ છે. બધી જ વાત સાચી, પરંતુ ભારતને મગજમાંથી એ જાતિવાદ કાઢવો નથી. હું અહીંયા ભારત જ કહીશ, કારણ કે ભારતના તમામ એ નાગરિક એ ભારતનું જ પ્રતિનિધિત્વ કરે છે અને ભારતનો જ ભાગ છે. અને જો ભારતના ભાગમાં આ પ્રકારના જાતિવાદી કીડા ખતમ નહીં થાય તો પછી આપણે આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવીશું ને તો એનો કોઈ અર્થ નહીં રહે. કારણ કે જે આઝાદીની આપણે વાત કરીએ છીએ, આઝાદી બધાની માટે સમાન છે. એ ફક્ત કોઈ સવર્ણો માટે લેવામાં આવેલી આઝાદી નથી, એ તમામ લોકો માટે લેવાયેલી આઝાદી હતી. એ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો માટે, સવર્ણો હોય કે જે ચારેય વર્ણના લોકો છે, ચારેય વર્ણ માટે લેવાયેલી આઝાદી હતી. ત્યાં સુધી કે જે પછાત છે એ પછાતને ઉપર લાવવા માટે એફર્મેટિવ એક્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી આપણા બંધારણમાં, કે કોઈ પણ નીચે દબાયેલું અને કચડાયેલું ના રહે. ભારત એક એવો દેશ છે જે હંમેશા જે નબળું હોય એની સાથે રહેનારો દેશ છે. પરંતુ આપણે આજની તારીખે જ્યારે આપણે 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ આઝાદીની, અને આઝાદીની 80મી વર્ષગાંઠ વખતે પણ જો આપણા મગજમાંથી એ જાતિવાદી કીડો ન જાય તો પછી મને એ પ્રશ્ન થઈ રહ્યો છે કે આપણે કેવી આઝાદી ઉજવી રહ્યા છીએ? શું ખરેખર આપણે આવી આઝાદી ઈચ્છતા હતા? શું ભગતસિંહે આવી આઝાદી માટે ફાંસીના માંચડે હસતા હસતા
એ કુરબાની લીધી હશે? શું ગાંધીએ અહિંસાનો માર્ગ, આટલા લાંબા વર્ષો સુધીનું આંદોલન, જેલમાં કાપેલી જે સજાઓ, એ બધું આના માટે લીધું હશે? રાણી લક્ષ્મીબાઈ આના માટે લડ્યા હતા? એ તમામ જે શહીદો જે ભારત માટે કુરબાન થયા છે, બલિદાન આપ્યું છે, આજની તારીખે પણ બોર્ડર ઉપર જે સૈનિકો ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, આપણા માટે ત્યાં ઊભા છે, લડી રહ્યા છે, એ બધા આના માટે ઊભા છે કે તમે એક દલિત દીકરીને મંદિરમાં ન પ્રવેશવા દો, કે તમે એક દલિત નેતા સભા કરે તો એ સભા બાદ એ સ્થળનું શુદ્ધિકરણ કરો. આ એક ઘટના નથી, આવી અનેક ઘટનાઓ છે ને. છેલ્લા 6 મહિનાથી અમે તમને દરેક આવી ઘટનાઓ વારંવાર બતાવતા આવ્યા છીએ કે અમે જો આ ઘટના બતાવીશું, આની ટીકા થશે તો કદાચ કોઈકને શરમ આવશે કે આપણે આ નથી કરવાનું, પરંતુ એ શરમ આપણે ક્યારની જાણે વેચી મૂકી દીધી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આપણને શરમ નથી આવતી. અને આપણે આજે તો બધા જ એક થઈ જશું, આપણે જનગણ મનના ગીતો ગાઈશું, આપણે રાષ્ટ્રગાન ગાઈશું, વંદે માતરમ ગાઈશું, એ તમામ ફિલ્મી આઝાદીના ગીતો ગાઈશું, સ્ટેટસમાં મૂકીશું, પરંતુ એ બધું સ્ટેટસ પૂરતું રહી જવાનું છે. તો પછી આ બધાનો કોઈ અર્થ નથી. હકીકતમાં જો આપણે આ આઝાદી છે, આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, જે શહીદો છે, એમના બલિદાનને માન આપવું હોય તો પછી આ જે મગજનો જાતિવાદી કીડો છે એને કાઢવો પડશે, બધાને સમાન ગણવા પડશે અને એમને માણસની જેમ રાખવા પડશે, કોઈ પણ જાતના પૂર્વાગ્રહ વગર. જો આ નહીં થઈ શકે તો પછી માફ કરજો, આપણે હકીકતમાં એક બંધારણીય રીતે આઝાદ થયા છીએ, શારીરિક રીતે આઝાદ થયા છે, જેના માટે આપણા પૂર્વજો લડ્યા હતા. પરંતુ જો આની આ ઘટના બનતી રહેશે તો આપણા પૂર્વજોને પણ શરમ આવશે, જ્યાંથી પણ જોતા હશે ત્યાંથી, કે આના માટે તો અમે આઝાદી નહોતી અપાવી. આખી ઘટના તમે જોઈ, મારા મંતવ્યો જોયા. હવે મારા મંતવ્યો પરથી તમારું શું માનવું છે આ આખી ઘટનાને લઈને? જે પ્રમાણેનો જાતિવાદ દેશભરમાં અને ગુજરાતમાં ચાલી રહ્યો છે, શું તમને લાગી રહ્યું છે કે આપણે હકીકતમાં માનસિક ગુલામીમાંથી આઝાદ થયા છીએ, કે આની લડત હજુ ક્યાં સુધી લડવી પડશે? તમારા મંતવ્યો પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.